નમસ્કાર. ધોરણ 11ના વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયમાં આજે આપણે નવું પ્રકરણ 10 જે નામ છે એનું પવન, એના વિશે આપણે અભ્યાસ કરીશું. તો એની અંદર પહેલાં આપણે સૌ પ્રથમ વાતાવરણનું દબાણ વિશે અભ્યાસ કરીએ. અને પવન એટલે તમને ખબર જ હશે કે જે હવા છે એને આપણે પવન કહીએ. તો આપણે વાતાવરણનું દબાણ વિશે આપણે ચર્ચા કરીએ. પૃથ્વી સપાટીથી સેંકડો કિમી ઊંચાઈએ વિસ્તરેલા વાયુના આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. પહેલાં આપણે વાતાવરણ વિશે થોડીક ચર્ચા કરીએ, કેમ કે વાતાવરણ અને પવન એકબીજાના રિલેટેડ છે. તો પહેલાં આપણે જોઈએ કે પૃથ્વી સપાટીથી સેંકડો કિમી એટલે કે ખૂબ જ ઊંચાઈએ વિસ્તરેલું જે એક વાયુઓનું હવાઓનું આવરણને આપણે વાતાવરણ કહીએ છીએ. આપણે અગાઉ એ શીખી જ ગયા છીએ. તો જે વાતાવરણમાં રહેલી જે હવા એક ભૌતિક પદાર્થ છે. હવા ક્યાં રહેલી છે? આપને ખબર જ છે કે વાતાવરણમાં હવા રહેલી છે. હવા કેવું છે? હવા ભૌતિક પદાર્થ છે કે આપણે હવાને જોઈ શકીએ છીએ. તેથી તેને પણ પોતાનું વજન છે. તેથી હવાને વજન છે. મિત્રો, હવાને વજન છે જ, આપને ખબર જ છે. હવા ભરીએ છીએ કોઈ પણ વસ્તુમાં તો વજન વધી જાય કે નહીં? ફૂગો છે એને ફૂલાવીએ, એમાં હવા ભરીએ તો ફૂગાનું વજન વધી જાય કે ન વધી જાય? હવા નીકળી જાય એટલે કેવું થઈ જાય? વજન વગરનું થઈ જાય ને. તો હવાને પણ વજન છે પોતાનું. વાતાવરણનો સ્તર તેના વજન પ્રમાણે પૃથ્વી સપાટી પર દબાણ કરે છે. અને એ જે હવાને વજન છે એના વજન પ્રમાણે એ પૃથ્વી સપાટી ઉપર દબાણ કરે છે. અને આપણે જેને વાતાવરણનું કે હવાનું આપણે દબાણ કહીએ છીએ. આપણે શું કહીએ કે વાતાવરણનું કે હવાનું દબાણ. આમ તો આપણે હવાનું દબાણ જ કહીએ છીએ. આપણે ખબર જ છે કે જ્યારે ઘણીવાર આપણે સાંભળ્યું હોય કે જ્યારે વાવાઝોડું થવાનું હોય, ચક્રવાત થવાનું હોય, ત્યારે આપણે ખબર હોય કે બંગાળની ખાડીમાં પ્રેશર છે, હવાનું પ્રેશર છે, લો પ્રેશર છે, એના કારણે અતિશય ઝડપે પવન ફૂંકાઈ શકે, વરસાદ થઈ શકે, એવું આપણે ઘણીવાર સાંભળીએ છીએ. તો એને આપણે હવાનું દબાણ કહીએ છીએ. વાતાવરણના દબાણ પાછળ પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ જવાબદાર છે. પૃથ્વીનું જે ગુરુત્વાકર્ષણ બળ છે આપણે ખબર જ છે ને, ન્યૂટનનો નિયમ છે કે કોઈ વસ્તુ છે ઉપરથી નીચે જ પડે છે, સીધી ઉપર જતી નથી. એનું કારણ શું છે કે પૃથ્વી કોઈ પણ વસ્તુને ખેંચે છે, એનું ગુરુત્વાકર્ષણ બળ લાગે છે એટલે એને નીચે ખેંચે છે. પણ આ ગુરુત્વાકર્ષણ બળ છે ને એ વિષુવવૃત્ત કરતાં ધ્રુવો પર વધારે છે. વિષુવવૃત્ત પ્રદેશ આપણે અગાઉ ચર્ચા કરીને, વિષુવવૃત્ત પ્રદેશ કેવો છે? ગરમ પ્રદેશ છે. અને અહીંયા હવા કેવી છે? તો કે પાતળી છે. એટલા માટે થઈ ગયું કે ગુરુત્વાકર્ષણ બળ ઓછું લાગે છે. જ્યારે ધ્રુવ પ્રદેશ કેવો છે? ઠંડો પ્રદેશ છે. અને ઠંડો પ્રદેશ છે એટલે હવા કેવી હોય? ઘાટી હોય. આપણે ખબર જ છે કે શિયાળામાં આપણે જોઈએ તો આપણે જ્યારે શિયાળો ચાલતો હોય, ઠંડીની સિઝન હોય તો આપણે જોઈએ છીએ કે હવામાન ઘાટું નથી લાગતું આપને? તો ધ્રુવ પ્રદેશ ઉપર તો 12 માસ ઠંડી જ હોય છે, કારણ કે સૂર્યના કિરણો ખૂબ ત્રાંસા પડે છે. તો ત્યાં હવા ઘાટી હોય છે એટલે ત્યાં ગુરુત્વાકર્ષણ બળ વધારે હોય છે. તેથી ત્યાં વસ્તુનું વજન વધારે હોય છે. તો હવાનું વજન પણ વધારે હોય. દરેક વસ્તુમાં વજન છે જ. તો હવાને વજન છે, તો દરેક વસ્તુનું વજન વધારે હોય તો હવાનું પણ વધારે વજન છે. પૃથ્વી સપાટીના વિવિધ પ્રદેશોમાં હવામાન અને આબોહવાના નિર્માણ કરનાર તત્વોમાં વાતાવરણનું દબાણ મહત્ત્વનું છે. કે વિવિધ પ્રદેશોમાં હવામાન, આપણે અગાઉ ચર્ચા હવામાન વિશે કરી જ છે ને આબોહવા વિશે પણ ચર્ચા કરી જ છે કે હવામાન છે એ રોજે રોજનું અલગ હોય, પછી દિવસ રાત્રિ બપોરનું અલગ અલગ હોય. હવામાન ખાતાની જે કચેરી હોય ત્યાંથી સમાચાર પ્રસિદ્ધ થતા જ હોય છે. ટીવીની અંદર, હાલમાં તો મોબાઈલની અંદર, છાપાની અંદર આવે. પછી આબોહવા, પણ એના વિશે પણ આપણે અગાઉ ચર્ચા કરી છે. તો આબોહવા છે કે 35 વર્ષ સુધી એકને એક પ્રકારની આબોહવા હોય, કે ઠંડા જ પ્રકારની આબોહવા હોય તો એ પ્રદેશની આબોહવા આવી છે, ઠંડી આબોહવા છે, એવું આપણે નક્કી કરી શકીએ. તો આબોહવા અને હવામાન એનું નિર્માણ કરવા માટે, એને તૈયાર કરવા માટે જે વાતાવરણનું દબાણ છે એ મહત્ત્વનો ભાગ ભજવે છે. માનવ જીવન ઉપર તેની પ્રત્યક્ષ અસર જોવા મળતી નથી. જે વાતાવરણનું દબાણ છે તો હવાનું દબાણ છે, એનું માનવ જીવન ઉપર એની સીધી અસર જોવા મળતી નથી. પણ વાતાવરણમાં થોડું ઘણું પરિવર્તન આવે એટલે કે પવનની ગતિ અને દિશા પર એનો તરત પ્રભાવ પડે છે. કે ક્યારેક પવનની ગતિ વધી જાય છે, પવન વધી જાય
તો એના કારણે આપણા માણસ ઉપર પણ એની અસર પડે છે, જે પ્રત્યક્ષ રીતે તાપમાન અને ભેજ વૃષ્ટિના વિતરણ ઉપર અસર કરે છે. જે પવનની ગતિ છે એ તાપમાન અને ભેજ એટલે કે હવાની અંદર રહેલો ભેજ. આપણે ખબર છે ને, કોઈ વસ્તુ પોચી થઈ જાય તો એને શું કહેવાય કે હવાની અંદર ભેજ છે એટલા માટે. વૃષ્ટિ એટલે કે વરસાદ. તો જે હવાનું જે પ્રમાણ હોય, હવાનું દબાણ વધારે હોય, ઓછું હોય, તો એ જે વૃષ્ટિ ઉપર એટલે કે વરસાદ ઉપર અને તાપમાન ઉપર એની અસર થાય છે. આપને ખબર જ છે કે શિયાળાની અંદર જો પવન બહુ ઠંડો પવન હોય તો આપણે ઠંડી બહુ લાગવા માંડે. પછી ચોમાસાની અંદર કે સમજી લો કે કોઈ પણ સમુદ્ર ઉપર હવાનું પ્રેશર હોય, હવાનું દબાણ હોય, તો ઘણીવાર વરસાદ વધારે થાય અથવા વાવાઝોડું થાય. તો તાપમાન અને જે વરસાદનું વિતરણ છે એના ઉપર પણ જે હવાનું દબાણ છે અસર કરે છે. તો આમ વાતાવરણનું દબાણ પરોક્ષ રીતે સજીવોના જીવનની પરિસ્થિતિ પર અંકુશ રાખે છે. આમ પ્રત્યક્ષ રીતે આપણે કોઈ અસર નથી રહેતી, પણ પરોક્ષ રીતે, આડતકરી રીતે આપણા જીવન ઉપર એનું અંકુશ છે. કારણ કે આપણે 3 ઋતુનો અનુભવ કરીએ છીએ, એ ઋતુ પ્રમાણે આપણી જે દૈનિક કાર્ય છે આપણે કરીએ છીએ, તો આપણા ઉપર એનું અંકુશ છે જ. ચક્રાવત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે વાતાવરણનું દબાણ સમજવું જરૂરી છે. મિત્રો, આ જ ચેપ્ટરની અંદર આપણે ચક્રાવત વિશે અભ્યાસ કરવાનો છે. ચક્રાવત એટલે કે વાવાઝોડું. તો ચક્રાવત તેમજ વાતાવરણ સાથે સંકળાયેલી અન્ય ઘટનાઓ સમજવા માટે આપણે વાતાવરણનું દબાણ સમજવું જરૂરી છે. કે ચક્રાવત કઈ રીતે થાય છે આપણે આના પછીના લેક્ચરમાં આપણે ચક્રાવત વિશે ચર્ચા કરશું, ત્યારે આપણે એના વિશે આપણે જાણશું કે ચક્રાવત કઈ રીતે થાય છે, એનું પાછળ થવાનું કારણ શું છે. તો એની પાછળ હવાનું દબાણ જ છે, આ દબાણ જ છે, એનાથી જ ચક્રાવત થાય છે. તો વાતાવરણના જે પણ ઘટના ઘટે છે એની બધાની પાછળ વાતાવરણનું દબાણ છે. તો આપણે અહીંયા વાતાવરણનું દબાણ વિશે ચર્ચા કરી. આપણે હવે જોઈએ કે એનું માપન માપી કઈ રીતે શકાય કે દબાણ વધારે છે ઓછું છે. તો એને સેન્ટીમીટર કે ઇંચ કે મિલીબાર એવા એકમમાં એને માપી શકાય છે. તો એની નોંધ ક્યાં રાખવામાં આવે? તો એની નોંધ છે હવામાન મથકો, જે આપણે કીધું ને હવામાનની જે કચેરી હોય તેની નોંધ રાખવામાં આવે, અથવા પછી હવામાન નકશાઓની જે કચેરી હોય ત્યાં પણ વાતાવરણના દબાણની નોંધ રાખવામાં આવે અને ત્યાં એનું માપન કરવામાં આવે. તો જે વાતાવરણનું દબાણ જે માપવાનું જે સાધન આવે એને શું કહેવાય? તો એને વાયુ દાબ માપક અથવા બેરોમીટર કહે છે. ઘણીવાર તમને આ પરીક્ષામાં પૂછાય, અથવા તમે કોઈ જાહેર પરીક્ષા આપવા જાઓ ત્યારે પણ આવું પૂછાતું હોય છે. તો એને વાયુ દાબ માપક પણ કહેવાય અથવા એને બેરોમીટર પણ કહેવાય. તો આવા જે સાધનો છે એનાથી માપી શકાય છે. પછી એક પારાવાળું 49 વાયુ દાબક માપથી 2 પ્રકારના જે વાયુ દાબ માપક આવે છે, બેરોમીટર આવે છે. એક પારાવાળું આવે છે, પારો એટલે તો એનાથી પણ પારાવાળા આવે છે, એનાથી સારી રીતે ચોક્કસ રીતે માપી શકાય છે. તો મિત્રો, આપણે જોયું આજે વાતાવરણનું દબાણ વિશે ચર્ચા કરી અને દબાણનું માપન શેનાથી કરી શકાય એના વિશે પણ ચર્ચા કરી. ખાસ તમે યાદ રાખજો, દબાણનું માપન છે એ વાયુ દાબ માપકથી માપી શકાય છે, અથવા એને બેરોમીટર પણ કહેવામાં આવે છે. તો મિત્રો, આના પછીના લેક્ચરમાં આપણે વાતાવરણના દબાણ પર અસર કરતા પરિબળો વિશે આપણે ચર્ચા કરીશું. એટલું મેં તમને જે આજે આપણે અભ્યાસ કર્યો એ તમારી નોટબુકમાં તમે લખી લેશો અને પાકું કરશો. થેન્ક યુ.